નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે તત્કાલીન વેગ અને પ્રવેગ વિશે ભણી ગયા છે. હવે આ તત્કાલીન વેગ અને પ્રવેગ મેળવવા માટે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર, આમ તો ભૌતિક વિજ્ઞાન અને મેથ્સ બંને વિષયો છે એકબીજા સાથે જોડાયેલા છે. એવું કહેવાય છે કે ભૌતિક વિજ્ઞાનની રાજા છે અને મેથ્સ એની રાણી છે. તો અમુક મેથેમેટિક્સ છે જે ભૌતિક વિજ્ઞાન છે એના કોયડા ઉકેલવા માટે ઉપયોગી બનતું હોય છે. એવી રીતે મેથ્સની અંદર જે શાખા છે કલન શાસ્ત્ર, જેની અંદર વિકલન સંકલનનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ આપણે કરવાના છે. તો અહીંયા એક પ્રાઇમરી લેવલે તમે સારી રીતે સમજી શકો એ માટે આજનો જે લેક્ચર છે એ તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગ છે એ કેવી રીતે આપણે વિકલનથી મેળવી શકીએ છીએ એ સમજવા માટેનું છે. એટલે મિત્રો, આ જે લેક્ચર્સ છે એટલે ઇમ્પોર્ટન્ટ છે કે જેટલું પણ મિકેનિક્સ આવશે, જ્યાં જ્યાં વિકલન સંકલનનો ઉપયોગ આવવાનો છે, સંકલનનો પાઠ બાકી છે, હાલ આપણે વિકલનની ચર્ચા કરવાના છે. તો એનો ઉપયોગ આપણે જે આગળના મિકેનિક્સ છે એની અંદર ઉપયોગ કરવાના છે. તો કેવી રીતે આપણે વેગ પ્રવેગ છે એ મેળવી શકીએ એની માટે આપણે આગળ વધવાનું છે. તો આજે જે લેક્ચર્સ છે એ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે કાંઈ ટોપિક ભણવાના છે એ ટોપિકની અંદર વિકલન કેવી રીતે કરવું અને સંકલન કેવી રીતે કરવું એના વિશે ખાસ આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર? તો હવે અહીંયા આ એવો ટોપિક છે જે જેડબલની નીટની અંદર તમને ઉપયોગી થાય એવો ટોપિક છે. પછી તમે 11th માં હો કે 12th માં હો, બે જગ્યાનો ઉપયોગ આવશે. સૌથી પહેલા તો વિકલન એટલે એને ડિફરન્સિએશન કહેવામાં આવે છે. વિકલન એટલે ફેરફારનો દર દર્શાવે છે આપણને કે કોઈ પણ ભૌતિક રાશિ છે એ અન્ય ભૌતિક રાશિ સાથેનો એનો સંબંધ દર્શાવતું સૂત્ર હોય તો એમાં કોઈ એવી રાશિ હશે, ચલ રાશિ, જેનું મૂલ્ય બદલાતું હોય છે, જેની સાપેક્ષે ફેરફાર થતો હોય. દાખલા તરીકે y is equal to f of x નો મિનિંગ શું થાય કે f of x એટલે વિધેય, ફંક્શન x, એમાં ફેરફાર કરવામાં આવે તો y બદલાય છે. તો મિત્રો, અહીંયા આપણે જે કંઈ સમીકરણો ભણવાના છે એ સમીકરણની અંદર આપણે x of t લખવાના છે. એનો મિનિંગ આપણે એવું કાઢશું કે t ની સાપેક્ષે x માં શું ફેરફાર થાય છે. બરાબર? તો સૌથી પહેલા તો આટલી બાબતો ખાસ યાદ રાખવાની છે. x વિરુદ્ધ t નો આલેખ કોઈ પણ જગ્યાએ તમને આપેલો, યાદ રાખજો મિત્રો, x વિરુદ્ધ t નો આલેખ તમને આપેલો હોય તો આ આલેખનો ઢાળ એ આપણને સરેરાશ વેગ આપે છે, એવરેજ વેલોસિટી કહેવાય. અને સરેરાશ વેગ છે મિત્રો ચોક્કસ સમયગાળા દરમિયાનનો વેગ થયો, એટલે પર્ટિક્યુલર કોઈ સેકન્ડે વેગ કેટલો છે એ માહિતી આના દ્વારા મળે નહીં. x નું t ની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે છે. એટલે મિત્રો યાદ રાખજો, બધી જ જગ્યાએ બધી જ ભૌતિક રાશિને તમે t ની સાપેક્ષે વિકલન લઈ અને વેગ ન મેળવી શકો. ખાસ યાદ રાખવાનું છે સ્થાન અને સમયનો સંબંધ દર્શાવતું સૂત્ર હોય, જેને સ્થાન સૂત્ર કહેવાય. એવા સૂત્રની અંદર x નું સૂત્ર હોય, દાખલા તરીકે તમને આપેલું હોય x of t બરાબર t સ્ક્વેર પ્લસ 2t પ્લસ 3. આનો મિનિંગ શું થાય મિત્રો કે આ ઇક્વેશનની અંદર t ની વેલ્યુ આપણે બદલીએ એમ x ની વેલ્યુ બદલાય છે. t0 મૂકો, t1 મૂકો, 2 મૂકો તો એની સાથે x મતલબ જુદા જુદા સમયે કણના સ્થાનની માહિતી આપે છે. મતલબ t સાથે કણનું સ્થાન બદલાય અને સમય સાથે કણનું સ્થાન બદલાતું હોય તો જ આપણે મિત્રો કહી શકીએ કે પદાર્થ ગતિમાં છે. બરાબર? એટલે હંમેશા
જોવાનું છે કે ઇક્વેશન કે ભાઈ સમીકરણ આપેલું છે એ સ્થાન અને સમય સાથેનો સંબંધ દર્શાવે છે, એટલે x ઓફ t છે, બરાબર. તો x ઓફ t હોય એનો મીનિંગ આપણે એવું કાઢશું સમયની સાપેક્ષે કણનું સ્થાન બદલાય છે. તો જ્યાં x નું t ની સાપેક્ષે વિકલન કરવાનું થાય ને પહેલા ચેક કરજો. ચેક કર્યા પછી તમે એનું વિકલન કરશો તો dx dt, અથવા એને આ રીતે પણ બતાવવામાં આવે છે x ઉપર એક ડોટ કરેલું હોય, મતલબ થયો કે એક વખત વિકલન કરેલું છે, બરાબર. dx dt નો મીનિંગ આપણે આવો કાઢી શકીએ કે દાખલા તરીકે મારી પાસે કોઈ વિધેય x છે. આ x ના સૂક્ષ્મ ફેરફાર અને ચલ t ના ગુણોત્તરને, હવે t એટલે ચલ થયો, આ ચલ કહેવાશે. આ છેલ્લું પદ છે એ અચળ છે, બરાબર, કારણ કે અંદર t નથી, બરાબર. એટલે આપણે જે t વાળા પદ હોય એને ધ્યાનમાં લેવાના છે. એટલે ચલ t ના ગુણોત્તરને t ની સાપેક્ષે x ના ફેરફારનો સરેરાશ દર કહેવાય. જો કોઈ પદાર્થ સૂક્ષ્મ ડેલ્ટા x જેટલું અંતર, યાદ રાખજો, ડેલ્ટા x જેટલું અંતર ડેલ્ટા t સમયમાં કાપે તો પદાર્થ છે એનો સરેરાશ વેગ એટલો હોય. અને સરેરાશ વેગ છે એને આ રીતે પણ દર્શાવી શકાય છે મિત્રો, v બાર અથવા બ્રેકેટમાં એ ડેલ્ટા x અપોન ડેલ્ટા t થયું, એટલે x2 x1 t2 t1. એ કેવી રીતે મેળવવા એની માટે આપણે સારી રીતે ભણી ગયા છીએ કે સરેરાશ વેગ અને સરેરાશ પ્રવેગ કેવી રીતે મેળવશે. જ્યારે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 હોય એટલે સમયગાળો સૂક્ષ્મ કરવામાં આવે તો ડેલ્ટા x બાય ડેલ્ટા t ની મર્યાદિત કિંમત મળે, એક ચોક્કસ કિંમત મળે. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 નો મીનિંગ એવો થાય કે સમયગાળો હાવ 0 નથી કરવાનો પણ 0 ની નજીક હોય ત્યારે ડેલ્ટા x upon ડેલ્ટા t is equal to dx upon dt લખાય. dx upon dt છે એને વંચાવી રીતે તેનો x નો t ની સાપેક્ષે તાક્ષણિક મૂલ્યનો દર, એટલે સમય t સાપેક્ષે કેટલો સૂક્ષ્મ ફેરફાર x માં થાય છે એ દર્શાવે છે. ઓકે, અને જે આપણને તત્કાલીન વેગ આપશે. એટલે ખાલી વેગ કે તત્કાલીન વેગ બોલે તો બેનો મીનિંગ સરખો જ થાય છે. એટલે કોઈ સ્થાન સૂત્ર આપેલું હોય એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને તત્કાલીન વેગ મળે છે. હવે જોઈએ, જો ડેલ્ટા t જેટલા સૂક્ષ્મ સમયમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર. હવે પ્રવેગની વાત આવે છે તો મિત્રો પ્રવેગ એટલે એ ભૌતિક રાશિ એવી છે જે વેગમાં કેટલો પ્રમાણમાં ફેરફાર થાય છે સમય સાથે એ દર્શાવે છે. કેટલો વેગ વધે છે, કેટલો વેગ ઘટે છે સમય સાથે એ પણ માહિતી આપે. વેગ વધતો હોય તો પ્રવેગી ગતિ કહેવાય, વેગ ઘટતો હોય તો પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. તો આ જે ફેરફાર છે v નો t સાથેનો સંબંધ, એટલે v માં ફેરફાર સમય સાથે કેટલો થાય છે, બરાબર છે. તો જો ડેલ્ટા t જેટલા સૂક્ષ્મ સમયમાં પદાર્થના વેગમાં ફેરફારના સૂક્ષ્મ મૂલ્યને આપણે ડેલ્ટા t વડે દર્શાવીએ તો તે સમયે પદાર્થ છે એનો સરેરાશ પ્રવેગ એટલે ડેલ્ટા v બાય ડેલ્ટા t છે. હવે જો આ સમયગાળો સૂક્ષ્મ કરી દેવામાં આવે એટલે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 હોય તો ડેલ્ટા v બાય ડેલ્ટા t ની મર્યાદિત કિંમત આપણને મળે. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v બાય ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. એને કહેવાય v નો t સાપેક્ષે તાક્ષણિક મૂલ્યનો દર, જેને આપણે તત્કાલીન પ્રવેગ કહીએ છીએ. એટલે જ્યારે મિત્રો તત્કાલીન પ્રવેગ મેળવવાનો થશે ત્યારે આપણે વેગનું સૂત્ર હોય એનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડશે. જ્યારે તત્કાલીન વેગ મેળવવાનો થાય ત્યારે સ્થાન સૂત્રનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડશે. ઓકે, તો આ જે આપણને મળ્યો એ તત્કાલીન પ્રવેગ કહેવાય. ઘણી જગ્યાએ પ્રવેગ મેળવો, તત્કાલીન પ્રવેગ મેળવો તો બેનો અર્થ સમાન થાય છે. સ્થાન સૂત્ર છે એનું 2 વખત વિકલન કરો.
સમયની સાપેક્ષે કોઈ પણ સ્થાન સૂત્ર આપેલું હોય એનું ગમે તેની સાપેક્ષે વિકલન કરવાથી વેગ પ્રવેગ નથી મળતા મિત્રો. ટી ની સાપેક્ષે વિકલન કરવાથી જ વેગ ને પ્રવેગ મળે છે. કારણ કે ઘણા એવા સૂત્રો પણ આવશે જેની અંદર સમય નહીં હોય, તો એવા સમયે આપણે સીધું એવું નહીં કહી શકીએ કે આનું વિકલન કરીએ તો વેગ મળે. બરાબર? હા, ફેરફારનો દર સમય આધારિત હશે તો આપણે મેળવી શકવાના છે. એટલે v બરાબર dx upon dt આપણે ભણી ગયા. હવે v નું પાછું વિકલન કરીએ તો dv by dt થાય, અથવા x નું ઇક્વેશન હોય એનું બે વખત વિકલન કરીએ d square x upon dt square તો આપણને છે એ શું મળતું હોય છે? પ્રવેગ. ખાસ અગત્યની વસ્તુ મેં અહીંયા તમને અલગ પાડીને એટલા માટે બતાવેલી છે, કોઈ પણ જગ્યાએ તમારે વેગ પ્રવેગ મેળવવાના થાય તત્કાલિક જે તે સેકન્ડે સમયગાળા દરમિયાન હોય તો સ્પષ્ટ કીધું હોય કે આટલા સેકન્ડથી આટલા સેકન્ડ દરમિયાન, તો સમજી જવાનું સરેરાશ વેગની વાત છે. આટલામી સેકન્ડે, 5મી સેકન્ડે, બરાબર, તો એ તત્કાલીન વેગ હોય છે. બરાબર? તો હંમેશા આ સિક્વન્સ યાદ રાખજો જે તમને ખૂબ કામમાં આવશે. x નું સૂત્ર હોય અને x નું સૂત્રમાં ખાસ જોવાનું x t પર આધારિત હોય, તો સ્થાન સૂત્ર આપણને આપી દીધેલું હોય એનું t ની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને વેગ મળે છે. આ વેગને તત્કાલીન વેગ કહેવામાં આવે છે, અથવા એ વેગનું સૂત્ર મળશે. જો એમાં પણ t હોય તો આપણે એવું કહી શકીએ કે પદાર્થનો વેગ છે એ સમય પર આધારિત છે, અને t ન આવતો હોય તો વેગ અચળ છે. કારણ કે ગતિ છે એમાં અચળ વેગી ગતિ પણ આવે અને પ્રવેગી ગતિ પણ આવતી. અચળ વેગીનો મિનિંગ એ થાય વેગ અચળ રહેતો, અને અચળ ત્યારે રહેતો કે વેગનું સૂત્ર સમય ઉપર આધારિત ના હોય. ફરી વેગના સૂત્રનું t ની સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ મળે. આવું ન કરવું હોય મિત્ર તો x નું ઇક્વેશન છે એનું બે વખત વિકલન કરવાનું. બે વખત વિકલન કરશો એટલે તમને પ્રવેગ મળી જશે. એ પ્રવેગ પણ તત્કાલીન છે, જે તે ક્ષણે આપણે પ્રવેગ જોતો હોય ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી અને ઇન્સ્ટન્ટેનિયસ એક્સેલરેશન બે મેળવી શકીએ છીએ. બરાબર? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સરસ મજાનો આ ટોપિક છે જે આપણને આગળ જતા ઘણો ઉપયોગી થશે. ઘણા વિદ્યાર્થી મિત્રો છે બી ગ્રુપની અંદર હોય તો એને મેથેમેટિક્સ ભણવાનું નથી આવતું, પણ જે બેઝિક મેથ્સ છે મેં અહીંયા તમને શીખવાડી દીધું છે. આની થોડી આપણે પ્રેક્ટિસ કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે આપણે વેગ અને પ્રવેગ મેળવી શકીએ. ઓકે, તો પહેલા આને જરા નોટ કરી લેશો, પછી આપણે જરા થોડી એની પ્રેક્ટિસ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિકલનની અંદર અમુક જે પ્રમેયો છે, થિયરમ છે, જેનો ઉપયોગ આપણે આગળ કરવો પડશે. તો એને પહેલા સમજી લઈએ કે દરેક પ્રમેય છે એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો. બરાબર? તો સૌથી પહેલા દાખલા તરીકે પહેલો જે પ્રમેય છે, જો c કોઈ અચળાંક હોય, બરાબર, દાખલા તરીકે તમને y બરાબર c આપ્યું છે અને c અચળાંક છે, એટલે કે અચળાંકનો અર્થ એ થાય કે બદલાતો નથી. તો એવા સમયે તમારે વિકલન કરવાનું થાય x ની સાપેક્ષે. તો c અચળાંક હોય y બરાબર c, તો dy upon dx મેળવવાનું થાય, તો એનો જવાબ 0 આવશે. મતલબ અચળ પદ હોય એનું વિકલન 0 થાય છે. એટલે અહીં લખવું તો લખી નાખવાનું, અચળ પદ નું વિકલન હંમેશા 0 થાય. બરાબર? પછી બીજો પ્રમેય છે y બરાબર c into u. હવે અહીંયા c એ અચળાંક છે પણ u સાથે ગુણાકારમાં છે. u છે એ અચળાંક નથી, u ની વેલ્યુ x ની સાથે બદલાય છે, એટલે x નું અવસ્થા વિધેય છે u. બરાબર? તો u ની જે અવસ્થા છે એ x ઉપર આધારિત છે, એટલે u x સાથે બદલાય છે. તો એવા સમયે પહેલા ઇક્વેશન લખો, y બરાબર cu, એનું x ની સાપેક્ષે વિકલન કરવાનું થાય, તો dy upon dx બરાબર dy dx કૌંસમાં
વિધેય મૂકી દો cu, c અચળ છે બહાર લઈ લો તો du/dx થશે, એટલે આ એનો આન્સર. તો આ રીતે આપણે કોઈ અચળાંક સાથે કોઈ બદલાતી સંખ્યા બદલાતું વિધેય છે એ હોય આ પ્રમાણે ગુણાકારમાં, તો આપણે આ પ્રમેય છે એનો ઉપયોગ કરવાનો છે. ત્રીજો પ્રમેય છે, 3 એવી ભૌતિક રાશિઓ આપેલી છે u, v, w કે જે x સાથે બદલાય છે. એટલે કે x નું અવસ્થા વિધેય u, v અને w x નું અવસ્થા વિધેય છે, મતલબ કે 3 એ 3 x ઉપર આધારિત છે. તો ઇક્વેશન લખીએ, x ની સાપેક્ષે વિકલન કરીએ તો દરેકનું વિકલન થશે પ્લસ ઓર માઈનસ v નું વિકલન થશે પ્લસ ઓર માઈનસ w નું વિકલન થશે. તો આ સરવાળાનો નિયમ કહેવાય, બરાબર છે. તો અહીંયા આપણે સરવાળાનો નિયમ છે એ લાગુ પાડ્યો કે આ પ્રમાણે કોઈ 3 વિધેય આપેલા હોય જે ત્રણેય વિધેય x ઉપર આધારિત હોય અને એનું વિકલન કરવાનું થાય તો દરેકનું અલગ અલગ વિકલન કરવાનું રહેશે, બરાબર. પ્રમેય નંબર 4, y બરાબર u into v છે. હવે y બરાબર u into v નો અર્થ u અને v એ બંને x ના અવસ્થા વિધેય, મતલબ u v x ઉપર આધારિત છે પણ અહીંયા ગુણાકારમાં છે, બરાબર. તો એનું x ની સાપેક્ષે વિકલન કરવા માટે તમારે છે હંમેશા આવી રીતે કરવું પડશે વિકલન. બંને વિધેય ગુણાકારમાં હોય ત્યારે કોઈ પણ એકનું પહેલા વિકલન કરો, એટલે u છે એ પડ્યો રહેવા દીધો આપણે અને v નું વિકલન કર્યું dv/dx પ્લસ હવે જે પડ્યો રહેતો એનું વિકલન થશે અને જેનું વિકલન થયું એ પડ્યો રહેશે, મતલબ v પડ્યો રહેશે du/dx થશે. એટલે બંનેનો વારાફરતી કરવાનો છે. તો આ છે y બરાબર uv, આવું કોઈ ઇક્વેશન હોય જે x ઉપર આધારિત છે અને વિકલન કરવાનું થાય તો u ને v બે બદલાતા હોય x સાથે, તો આ પ્રમાણે એનો ઉપયોગ આપણે કરશું. પ્રમેય નંબર 5, y બરાબર u/v. તો આ ભાગાકાર છે, અહીંયા ગુણાકાર હતો, ગુણાકારનો નિયમ લગાડ્યો છે, ભાગાકારનો નિયમ, જ્યાં u અને v x નું અવસ્થા વિધેય છે, મતલબ u v x ઉપર આધારિત છે. તો dy/dx d/dx u/v લખો. હવે અહીંયા શું થશે તો કે છેદનું જે છે અથવા તમારી રીતે તમે ચાલી શકો, એક પડ્યું રહેશે બીજાનું વિકલન માઈનસ બીજું પડ્યું રહેશે પહેલાનું વિકલન અપોન જે છેદમાં હશે એનો વર્ગ, બરાબર. આવું ન કરવું હોય તો ગુણાકારનો નિયમ ભણી ગયા છો એ પ્રમાણે પણ તમે કરી શકો. u/v છે, v છેદમાં આવે એને અંશમાં લઈ જાય એટલે એની કેટલી ઘાત થઈ જાય -1. તો હવે આ થઈ ગયું ગુણાકાર. તો અહીંયા જે 4 નંબરનો ગુણાકારનો પ્રમેય છે એનો ઉપયોગ પણ તમે કરી અને સોલ્યુશન મેળવશો તો આવું જ આવશે. ઓકે, તો આ પ્રમાણે પણ ગણી શકાય છે. સિમ્પલી કોઈ y બરાબર x⁻n ઘાત વાળું કોઈ આપી દીધેલું છે આપણને, જે n છે વાસ્તવિક મૂલ્ય છે. તો dy/dx હવે યાદ આ રીતે રાખશું, x ની n ઘાત છે તો ઘાત હોય એને આગળ લઈ જવાની, એટલે n ને આપણે આગળ લઈ ગયા અને એક ઘાત ઘટાડી દેવાની, એટલે x⁻n હતા એમાંથી એક ઘટાડો એટલે n-1 થશે, બરાબર. તો મિત્રો આ 6 પ્રમેય છે જેનો ઉપયોગ આપણે આગળ ઘણા બધા MCQ છે એ સોલ્વ કરવા માટે કરવાના છે. અમુક જે નિયમો છે જે પ્રમેય છે એનો વારંવાર ઉપયોગ આવવાનો છે. એટલે મેં અહીંયા 6 પ્રમેયો તમને દર્શાવી દીધા છે, યાદ રાખવું પડશે, બરાબર. મેથ્સમાં જે એ ગ્રુપના સ્ટુડન્ટ છે એમને બહુ તકલીફ પડવાની નથી કારણ કે ઓલરેડી આ ભણવાનું છે, પણ બી ગ્રુપને તકલીફ ન પડે માટે માત્ર તમારે પ્રમેય યાદ રાખવાનો છે, જેની મદદથી આપણે વિકલન કરવાનું. નવું કશું નથી, અઘરું કશું નથી, થોડીક પ્રેક્ટિસ કરશું એટલે આ વસ્તુ છે આપણને ઈઝીલી આવડી જવાની છે, બરાબર. તો આ 6 પ્રમેય જે છે આપણે જે આજે ટોપિક ભણીએ છીએ મેથેમેટિકલ ટૂલ્સ ફોર ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન ભણવા માટેના જે મેથ્સના અમુક પ્રમેયો છે એનો ઉપયોગ આપણે કરવાના છે. એટલે ટૂલ્સ આપણી માટે છે. જેમ ગ્રાફ છે એના ઉપરથી ઘણી બધી માહિતી મળે, તો ગ્રાફ એ પણ ટૂલ્સ છે. અમુક પ્રમેય છે એ પણ આપણી માટે અહીંયા એક ટૂલ્સ તરીકે સારું એવું કામ આપશે, જેથી કરીને આપણે એનો ઉપયોગ કરી અને જે ભૌતિક રાશિઓ તત્કાલીન વેગ પ્રવેગ છે મેળવી શકવાના છે, બરાબર. તો આને પહેલા નોટ કરી લેશો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.
હવે આપણે જે કંઈ પ્રમેયો ભણી ગયા વિકલનના એનો ઉપયોગ કરી અને અમુક એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ્સ છે એ આપણે સોલ્વ કરવાના છીએ. આ એક્ઝામ્પલો છે એમાંથી અમુક મેં તમને બોર્ડ ઉપર પહેલા સિમ્પલી જે આપણને આવડી જાય એ માટેના અમુક એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપેલા છે. સૌથી પહેલું એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ. બધા એક્ઝામ્પલમાં તમારે dy upon dx મેળવવાનું છે અને આમ જોઈ શકો આ ઇક્વેશન છે એમાં x બદલાય તો y શું થાય છે? બદલાય છે. મતલબ y x ઉપર આધાર રાખે છે એટલે y એ x નું અવસ્થા વિધેય છે. બરાબર? તો આને આ રીતે પણ મિત્રો લખી શકો x રૂટ x છે તો 1/2 ઘાત લખી નાખો ચાલે. તો y is equal to x raised to 1/2 થઈ ગયું. હવે યાદ કરો મેં પ્રમેય તમને શીખવાડ્યો x raised to n હોય તો શું લખવાનું? ઘાત આગળ આવે અને એક ઘાત ઘટે. રેડી? તો આનું x ની સાપેક્ષે વિકલન કરીએ. તો x ની સાપેક્ષે વિકલન કરીએ એટલે અહીંયા લખાશે dy upon dx ઘાત આગળ લઈ લઈએ, એક ઘાત છે એ ઘટાડી દઈએ અને x નું પાછું વિકલન એટલે dx upon dx થાય. પણ dx upon dx એટલે 1 થઈ જશે એટલે પોતાની સાપેક્ષે ફેરફારનો દર તો હંમેશા 1 જ થાય એટલે 1/2 x raised to આ બે વડે ગુણી નાખીએ એટલે -1/2 થશે. બરાબર? અને અહીંયા લખાશે 1 એટલે dy upon dx equal to 1/2. હવે રેસ ટુ -1/2 છે એટલે કદાચ તમે આવું લખી શકો કે x ની +1/2 ઘાત છેદમાં લઈ જાવ એટલે તો આને આમ પણ લખી શકાય dy upon dx is equal to 1 upon આ 2 તો છે આને √x લખાય એટલે આપણને મળી ગયું dy/dx. બરાબર? આ પ્રમાણે આપણે dy upon dx મેળવ્યા. હવે જોઈએ બીજો એક્ઝામ્પલ, એને પણ સોલ્વ કરીએ આપણે. બીજો જે એક્ઝામ્પલ્સ છે જેમાં y equals to x raised to 5 plus x raised to 4 plus 7 છે. એનું પણ x ની સાપેક્ષે વિકલન કરવાનું છે. આમાં બધા પદનો સરવાળો છે એટલે સરવાળા માટેનો નિયમ આપણે વાપરીએ તો dy upon dx પહેલા પદની અંદર x ની 5 ઘાત છે એટલે ઘાતવાળો બે નિયમ ભેગા થઈ ગયા સરવાળો પહેલો એટલે આ નિયમ પ્રમાણે ઘાત આગળ લઈ જઈએ, એક ઘાત ઘટાડી દઈએ એટલે અહીંયા થશે 4 અને અહીંયા લખાશે dx upon dx વત્તા આમાં પણ x છે ઘાત આગળ લઈ જઈએ, એક ઘાત ઘટાડી દઈએ એટલે 3 થઈ જશે. અહીંયા પણ dx upon dx થશે. છેલ્લું પદ છે અચળ એમાં x નથી. ન હોય તો મિત્રો અહીંયા x ની 0 ઘાત છે પણ આ પદની અંદર અચળ પદ કહેવાય. છેલ્લું પદ છે કેવું છે? અચળ. એટલે અચળ પદનું વિકલન આપણે ભણી ગયા છે 0. તો અહીંયા આવશે dy by dx equals to 5x raised to 4 આનું 1 થશે. પોતાની સાપેક્ષે ફેરફાર અહીંયા લખાશે 4x raised to 3. ચાલો મિત્રો આમાં પણ dy by dx આપણને મળી ગયું. થર્ડ કેલ્ક્યુલેશન કરીએ. y equals to x square plus 4x raised to -1/2 -3x raised to -2. આમાં dy by dx મેળવવા માટે નું x ની સાપેક્ષે વિકલન કરીએ કારણ કે ઉપરનું ઇક્વેશન જ દર્શાવે છે x બદલાય તો y બદલાય. તો dy upon dx બરાબર ઘાત આગળ લઈ જઈએ, એક ઘાત ઘટાડી દઈએ, એને ભૌતિક રાશિનું એની સાપેક્ષે વિકલન છે પ્લસ ઘાત આગળ લઈ જઈએ એટલે 1/2 આગળ 4 તો હતા જ x ની -1/2 એક ઘટાડી દઈએ પાછું dx by dx થશે માઇનસ
ઘાત આગળ લઈ જઈએ એટલે -2 આગળ આવ્યા, એક ઘાત ઘટાડી દઈએ એટલે x ની -3 થાય, પાછું dx upon dx થયું. તો અહીંયા લખાશે dy by dx equals to, હવે આમાં લખાશે 2x, પોતાની સાપેક્ષે વિકલન 1 આવે, અહીંયા છેદ ઉડી જશે એટલે અહીંયા -2 થઈ જશે, x ની થઈ જશે -3/2, પોતાની સાપેક્ષે 1, માઇનસ પ્લસ 3 દુ 6, x raised to -3, પોતાની સાપેક્ષે 1, dy upon dx 2x minus 2x raised to -3/2 plus 6x raised to -3. ઘણી વખત આ રીતે પણ લખતા હોય છે, ખોટું નથી. 2 upon x raised to 3/2 plus 6 upon 3 x raised to 3. ઓકે, તો આ પણ આપણને dy by dx મળી ગયું છે. મિત્રો આ રીતે આપણે એક્ઝામ્પલ્સ છે સોલ્વ કરવાના છે. 99% તમને સમજાઈ ગયું છે કે કેવી રીતે વિકલન છે એ કરવું. બરાબર? આ માટેના હોમવર્ક માટેના અમુક હું તમને એક્ઝામ્પલ પણ આપું છું જે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? અને એના જે આન્સર્સ છે જે કંઈ આવે એ પાછા મને કેલ્ક્યુલેશન કરી અને હોમવર્કની અંદર સેન્ડ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ આપનું હોમવર્ક છે. એક્સ્ટ્રા એક્ઝામ્પલ મેં અહીંયા તમને આપી દીધેલા છે. તમારે જાતે સોલ્વ કરવાના છે. દરેકની અંદર dy by dx મેળવવાનું છે. અમુક એક્ઝામ્પલ એવા હશે જેની અંદર તમારે વિકલનના જે નિયમો 5 ભણી ગયા, પ્રમેય ભણી ગયા છે એમાં ઉપયોગ કરવાનો થશે. જેમ કે તમને કહી દઉં મિત્રો, આ તો સીધી રીતે સિમ્પલી મેળવી શકશો. અહીંયા ગુણાકારનો નિયમ તમારે લાગુ કરવો પડશે, અથવા એવું ન કરવું હોય તો આ બે કાઉન્સનું ખોલી નાખો, ગુણાકાર કરીને વિસ્તરણ કરી નાખો તો તમને ઈઝી પડી જશે. અહીંયા ભાગાકારનો નિયમ લાગુ પાડવો પડશે, અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પાડવો પડશે. આ પ્રમાણે તમારે પ્રમેય જે કાંઈ ભણી ગયા એનો ઉપયોગ કરવાનો થશે. ઓકે, તો આટલા જે હોમવર્કમાં આપું છું ફરજિયાતપણે હોમવર્ક કરી વોટ્સઅપની અંદર આપણે મોકલી દેવાના રહેશે. બરાબર? જે કોઈ ક્વેશ્ચનની અંદર તમને ડાઉટ હોય, ન સમજાય, અથવા ગણ્યા પછી કેલ્ક્યુલેશન કર્યા પછી જવાબ નથી આવતો, બરાબર છે, તો આપ અથવા કેલ્ક્યુલેશનમાં ખબર નથી પડતી તો એ સ્ક્રીનશોટ પાડી અને વોટ્સઅપ ઉપર મોકલી આપશો, એનું સોલ્યુશન આપને મળી જશે. બરાબર? પણ પ્રેક્ટિસ કરવી પડશે, પ્રેક્ટિસ વગર થશે નહીં. એટલે એવું નથી કે એક વખત આપણે એક્ઝામ્પલની અંદર મથ્યા અને ન આવડ્યું એટલે સીધો સ્ક્રીનશોટ પાડીએ. મિત્રો, એને ડિફિકલ્ટી ન કહેવાય. તમારે ખુદે જાતે મહેનત કરવી પડશે અને છતાંય ન આવડે તો એના પર તમે મોકલી આપશો વોટ્સઅપ નંબર ઉપર, એનું સોલ્યુશન તમને મળી જશે. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ આપણે હજી આમાં અમુક પ્રેક્ટિસ કરવાની છે, વેગ પ્રવેગ મેળવવાના છે, એ અમુક જી નીટ લેવલના એક્ઝામ્પલ પણ સોલ્વ કરવાના છે. બરાબર? તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું આપણે. થેન્ક યુ.